શું થાઇરોઇડની ગ્રંથિ વગર જીવન પોસિબલ છે અને શું તમે જીવિત રહી શકો? ચલિए જાણીએ આ સવાલનો જવાબ આજે. નમસ્તે, મારું નામ છે ડૉક્ટર તાનવી મયુર પટેલ. હું એક એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડૉક્ટર છું, મુંબઈ, ઇન્ડિયાથી. થાઇરોઇડના નિષ્ણાત ડૉક્ટર હોવાની વજહથી ઘણી બધા પેશન્ટને હું રોજ જોતી રહેતી હોઉં છું. ઘણા પેશન્ટોના ટ્રીટમેન્ટ થઈ જાય દવાથી, ઘણા પેશન્ટોને ટ્રીટમેન્ટમાં ઓપરેશનની પણ જરૂર પડે. અને જેવી ઓપરેશનની વાત આવે, સ્વાભાવિક છે આપણને બધાને ડર લાગે. અને સૌથી પહેલો સવાલ લોકોનો એ જ હોય કે ડૉક્ટર, આ ઓપરેશન પછી શું જિંદગી પોસિબલ છે થાઇરોઇડ ગ્રંથિ વગર? તો વિચાર્યું કે યસ, આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા લોકોના દિમાગમાં આ સવાલ આવતો પણ હશે. તો કેમ નહીં, એ જ ટૉપિક ઉપર થોડું વધારે વિસ્તારથી વાત કરી જાય. તો એટલે આજનો આપણો આ વિષય છે કે શું તમારું જીવન પોસિબલ છે થાઇરોઇડની ગ્રંથિ વગર? ઓકે, તો આપણે સૌથી પહેલાં એ સમજીએ કે થાઇરોઇડ ગ્રંથિ શું છે. બહુ બેઝિક છે. થાઇરોઇડ ગ્રંથિ એક બહુ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની એન્ડોક્રાઇનની ગ્રંથિ છે જે આપણા ગળામાં સ્થાયિક છે. અને આ ગ્રંથિ બનાવે છે 3 મહત્ત્વપૂર્ણ હોર્મોન: T3 હોર્મોન, T4 હોર્મોન અને બીજો એક હોર્મોન છે જેનું નામ છે કેલ્સીટોનિન. આ ત્રણેય હોર્મોન આપણી બોડી માટે બહુ જ વધારે જરૂરી છે. T3 અને T4 હોર્મોનથી તો ઇનફેક્ટ આપણું આખું શરીરની મેટાબોલિઝમ ચાલે છે. અને જો આ હોર્મોનની ગડબડ હોય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે. એ જ રીતે અગર કેલ્સીટોનિન હોર્મોન વ્યવસ્થિત નહીં હોય તો તમારા શરીરમાં કેલ્શિયમ લેવલમાં પણ પ્રોબ્લેમ્સ આવી શકે. એટલે સ્વાભાવિક છે જ્યારે તમારા શરીરમાં અગર થાઇરોઇડની ગ્રંથિ નથી તો આ બધી જગ્યાએ તમારી આડઅડચણ આવવાની શરૂ થઈ જશે. તો સૌથી પહેલો સવાલ, આ ગ્રંથિ કેમ નહીં હોય તમારા બોડીમાં? તો એની પાછળ 2 કારણ છે. સૌથી પહેલું કારણ કન્જેનાઇટલ માલફોર્મેશન કહેવાય, એટલે કે જન્મજાત તમને દોષ છે. ઘણા બાળકો એવા બર્થ લે છે જેને જન્મથી જ થાઇરોઇડની ગ્રંથિ નથી હોતી, અથવા તો ગ્રંથિ છે પણ એ ખોટખાપણવાળી બનેલી છે. તો આ બંને ટાઈપની સિચ્યુએશનમાં થાઇરોઇડની ગ્રંથિમાં પ્રોબ્લેમ છે. તો સ્વાભાવિક છે કે આવા બાળકો જે છે જેને આ કન્જેનાઇટલ જન્મદોષ છે, એ લોકોને આગળ ચાલતા પોતાનું આયુષ્ય વ્યવસ્થિત રાખવા માટે આ બધા હોર્મોનને રેગ્યુલરમાં લાવવા બહુ જરૂરી છે. અથવા તો અગર આ બધા હોર્મોન્સ અગર નહીં આપણે લઈને આવીએ બરાબર રેન્જમાં, તો આ બાળકોનું ડેવલપમેન્ટ અને વિકાસ એવો નહીં થાય જે આઈડિયલી થવો જોઈએ. આ બાળકોને શારીરિક, માનસિક અને આગળ ચાલતા જ્યારે આ બાળકો મોટા થાય ત્યારે એ લોકોને પ્રૌઢાવસ્થા આવે ત્યારે પણ એમના શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે અને પ્યુબર્ટી પ્રોપર ન થઈ શકે. તો આ કન્જેનાઇટલ માલફોર્મેશન એટલે જન્મદોષવાળા બાળકોને બહુ વધારે ધ્યાન દેવું પડે પોતાના શરીરમાં, અને એના વાલીઓ અને માતા પિતાઓને પણ વધારે ધ્યાન દેવું પડે. કેમ કે અગર આ રેગ્યુલરમાં નહીં હોય તો આવા બાળકોનું માનસિક વિકાસ અને એટલે આપણે મેન્ટલ આઈક્યુ જેને કહીએ એ પણ કાફી હદથી ખરાબ થઈ શકે. ઓકે, તો આ સૌથી પહેલી કન્ડિશન છે જેમાં જન્મથી પ્રોબ્લેમ હોય. હાલાકી આજકાલ જેવા વિકસિત દેશમાં અને જ્યાં વધારે નોલેજ થઈ ગયું છે, મેડિકલ સુવિધા આસાનીથી મળે છે, આવા જન્મદોષવાળા બાળકો એટલા વધારે કોમન નથી. પણ તો પણ અમુક ભારતના એવા હિસ્સાઓ સ્ટીલ છે જ્યાં આ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે આજની તારીખમાં પણ. ઠીક છે. બીજી સિનારીઓ જે સૌથી વધારે કોમન હોય છે, યુઝ્યુઅલી એડલ્ટમાં હોઈ શકે, એ ઓફકોર્સ બાળકોમાં પણ હોઈ શકે, કે થાઇરોઇડ ગ્રંથિ આપણે કોઈ કારણોસર કાઢી નાખી છે. ઠીક છે. તો આ એક પ્રકારનો ઈલાજ થઈ ગયો. તમારા સમજો કે થાઇરોઇડની ગ્રંથિમાં ગાંઠો આવી ગઈ છે, નોડ્યુલ આવી ગયા છે, કાં તો ગોઈટર થઈ ગયું છે, કાં તો પછી થાઇરોઇડનો કેન્સર થઈ ગયું છે, જેને લીધે તમને શરીરમાં ઘણા બધા સમસ્યા આવી રહી છે. તો આવી કન્ડિશનમાં તમને ડૉક્ટર થાઇરોઇડનું ઓપરેશન કરવાનું પણ ઉપાય કહી શકે. તો આ ઓપરેશન કર્યા પછી થાઇરોઇડની ગ્રંથિ ન હોય એ બહુ વધારે કોમન રીઝન હોય છે. ઇનફેક્ટ
સૌથી વધારે કોમન રીઝન આ જ હોય કે થાઇરોઇડ ગ્રંથિ કાઢી નાખી છે, કોઈ પણ કારણ હતું એને લીધે. હવે જ્યારે આ થાઇરોઇડની ગ્રંથિ કાઢી નાખી તો એ જોવાનું છે કે કેટલી ગ્રંથિ કાપેલી છે. શું આખી ગ્રંથિ કાપી નાખી છે કે એનો કોઈ નાનો ટુકડો કાપેલો છે? તો જેટલી ગ્રંથિ કપાયેલી હશે એટલું તમારા શરીરમાં હોર્મોનનું લેવલમાં ગડબડ આવી જશે. અગર આખી ગ્રંથિ કાઢી નાખી છે તો સ્વાભાવિક છે તમારા શરીરમાં T3 T4 કેલ્સિટોનિન હોર્મોન બનવાનો જ નથી. હા, અને કાં તો સમજો એનો થોડો હિસ્સો કાપેલો છે, જેને આપણે મેડિકલ ભાષામાં પાર્શિયલ થાઇરોઇડેક્ટમી કહીએ. અગર એટલો હિસ્સો કાપી નાખેલો છે તો જેટલો હિસ્સો બચેલો છે એ કાંઈક હોર્મોન બનાવવાનું છે. ઓફકોર્સ એ વાત છે કે એટલો હોર્મોન આપણા શરીરને પૂરો પડવાનો નથી, પણ કાંઈક તો હોર્મોન બનાવશે. અને જે બાકીનો જે હોર્મોન જેની આપણા શરીરમાં ઉણપ રહેવાની છે એને આપણે દવાના માધ્યમથી ઠીક કરવી પડશે. તો આ ઇન્ડિવિજ્યુઅલ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે કે તમારા શરીરમાં શું કેસ હતો અને શું તકલીફ હતી જેનાથી કઈ ટાઈપની ઓપરેશન કરેલી છે. તો જ્યારે ઓપરેશન કર્યા હોય એના પછી આ સવાલ બહુ જ કોમન હોય છે કે આ ગ્રંથિ કાઢ્યા પછી આપણે જીવ્યા રહી શકીએ કે નહીં રહી શકીએ. જો થાઇરોઇડની ગ્રંથિ કાંઈ એપેન્ડિક્સ જેવું નથી કે એપેન્ડિક્સ કાઢી નાખ્યું તો કાંઈ ફરક નહીં પડે. થાઇરોઇડની ગ્રંથિ કાઢી નાખશો તો ફરકને બહુ વધારે ફરક પડશે, કેમ કે તમારા શરીરમાં થાઇરોઇડ હોર્મોન એટલે T3 અને T4 હોર્મોન બંને ઘટી જશે. અને આ જે હોર્મોન જે છે ને આપણા શરીરની બધી જ મેટાબોલિઝમોને કંટ્રોલ રાખે છે. એટલે જેવું તમને T3 અને T4 હોર્મોન ઘટી જશે તમારા શરીરની અંદર હાઇપોથાઇરોઇડના લક્ષણો આવવાનું ચાલુ થઈ જાય. ઓકે, હવે આ લક્ષણો કોઈ પણ હોઈ શકે, માઇલ્ડ પણ હોઈ શકે એટલે બહુ સૌમ્ય પણ હોઈ શકે, કાં તો આ લક્ષણ બહુ વધારે સિવિયર પણ થઈ જાય. આ લક્ષણો તમને યાદદાસ્ત ભૂલાઈ જાય, તમને કંઈ યાદ ન રહે, થાકેલું લાગે, વજન વધવા માંડે, માસિક ધર્મ લેડીઝમાં ખરાબ થવા માંડે, કાંઈ પણ થઈ શકે. આવા લક્ષણો આવી શકે. અને આ લક્ષણોને અગર તમે ધ્યાન ન દો બરાબરથી અને એને ઠીક ન કરો બરાબરથી તો આગળ ચાલતા કોમ્પ્લિકેશન પણ લાવી શકે. જી હા, આના કોમ્પ્લિકેશન એ બહુ સિવિયર હોઈ શકે. તમને હાર્ટના પ્રોબ્લેમ પણ આવી શકે, કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ આવી શકે, અને એક બહુ રેર ટાઈપની એક કોમ્પ્લિકેશન છે જેને મિક્સિડીમાં કોમા કહીએ એ પણ આવી શકે. એટલે બહુ જ જરૂરી થઈ જાય કે ઓપરેશન પછી તમે તમારો થાઇરોઇડનો હોર્મોન રેગ્યુલરમાં રાખો. પેશન્ટ એમ જરૂર પૂછે કે ડૉક્ટર આ ઓપરેશન પછી જ્યારે આ ગ્રંથિ નહીં હોય જિંદગી જીવાશે કે નહીં? તો જવાબ છે જીવાશે તો ખરી, પણ તમારી જે ક્વોલિટી ઓફ લાઈફ છે ને એ કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અને જો તમને જોઈતું હોય કે તમારી આ ક્વોલિટી ઓફ લાઈફ કોમ્પ્રોમાઇઝ ન થાય તો એના માટે તમારે તમારા ડૉક્ટર પાસે રેગ્યુલર બેસિસમાં ફોલોઅપ કરવું જરૂરી છે. કેમ કે ફોલોઅપ કરશો તો જ ડૉક્ટરને ખબર પડશે કે તમારા શરીરમાં લક્ષણો કેવા છે, તમારા હોર્મોન બરાબર સ્ટેબલાઇઝ છે કે નહીં. ઘણી વખતે પેશન્ટને એમ થાય ઓપરેશન થઈ ગયું એટલે થાઇરોઇડનો પ્રોબ્લેમ જિંદગીભર છૂટકે આમાંથી, પણ એના પછી લોકો ફોલોઅપ ન કરે. તો એવું બાય ચાન્સ પણ અગર તમારે થયું હોય તો આવી ગડબડ નહીં કરતા, કેમ કે આને લીધે તમારું થાઇરોઇડ બહુ અનસ્ટેબલાઇઝ થઈ જઈ શકે. ઠીક છે, અગર તમારા શરીરમાં હાઇપોથાઇરોઇડના લક્ષણો છે અને જો તમે નજરઅંદાજ કર્યા છે તો હોઈ શકે કે આ માઇલ્ડ લક્ષણ બહુ સિવિયર પણ બની જાય. ખાસ કરીને એવી કન્ડિશન જ્યારે તમારું શરીરમાં કોઈ સ્ટ્રેસ હોય, માનસિક તણાવ હોય, શારીરિક તણાવ જેમ કે કોઈ ઓપરેશન થઈ ગયું, કાં તો કોઈ એક્સિડન્ટ, કાં તો તમને બહુ ખરાબ ટાઈપનો તાવ આવ્યો છે, આ બધા કન્ડિશનમાં તમારું આ જે હાઇપોથાઇરોઇડ જે છે જે બહુ વધારે ફ્લેરઅપ થઈ શકે અને તમને એક લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન આવી શકે, એટલે જેનાથી તમારું જીવ પર જોખમ પણ આવી શકે. ઓફકોર્સ આ કોમ્પ્લિકેશન એટલું કોમન નથી, પણ આ કોમ્પ્લિકેશન અમે ઘણા બધા પેશન્ટોને હોસ્પિટલોમાં જોતા હોય છે અને આને કહેવાય મિક્સિડીમા કોમા. આ ઘણી વખતે પેશન્ટનો જીવ પણ લઈ જાય છે. એટલે આવા કોમ્પ્લિકેશનથી પણ અગર બચવું હોય તો રેગ્યુલર બેસિસ પર તમારે તમારા થાઇરોઇડના વિશેષજ્ઞ ડૉક્ટર પાસે રેગ્યુલર ફોલોઅપ કરવું જરૂરી થઈ જાય. ઠીક છે, તો આ છે આજનો
મેઇન સવાલનો જવાબ કે શું થાઇરોઇડની ગ્રંથિ વગર જીવવા રહી શકાય? જવાબ છે રહી શકાય. પણ તમારે ક્વોલિટી લાઈફ જો કોમ્પ્રોમાઇઝ ન કરવી હોય તો રેગ્યુલર ફોલોઅપ કરીને ડૉક્ટર પાસે જવાનું, થાઇરોઇડનો હોર્મોનને રેગ્યુલરાઇઝ કરવાનું. રેગ્યુલરાઇઝેશન બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણને નથી જોતું કે આપણા શરીરમાં થાઇરોઇડનું હોર્મોન બહુ વધી પણ જાય અને ઘટી પણ જાય, કેમ કે બંને કન્ડિશન પ્રોબ્લેમ લાવી શકે. કાં તો હાઇપરથાઇરોઇડિઝમ થઈ શકે, કાં તો હાઇપોથાઇરોઇડ થઈ શકે, અને આપણે આ બંને નથી જોતું. આપણે જે જોઈએ એકદમ સ્ટેબલ, જેને યુથાઇરોઇડ સ્ટેટ કહેવાય, એમાં રહેવાનું. ઠીક છે. તો આશા છે આજના આ વિડીયો પછી તમને કંઈક નવી, સારી અને સાચી જાણકારી, માહિતી થઈ. અગર હા તો લાઈક બટન પર જરૂર ક્લિક કરજો. અગર તમે મારી આ ચેનલ પર નવા છો, પહેલી વખત આવ્યા છો, તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે તમે આને સબસ્ક્રાઈબ કરશો તો તમને વધારેમાં વધારે હોર્મોન રિલેટેડ જાણકારી મળતી રહેશે. અને જો તમને તમારા કોઈ પણ પર્સનલ સવાલ હોય જેનો જવાબ તમે ગોતતા હો તો નીચે કોમેન્ટ બોક્સ છે, એમાં તમે તમારો સવાલ લખી શકો છો. હું વાંચીશ અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપવાનો પ્રયત્ન પણ કરીશ. અને બાય ચાન્સ અગર તમારે મારી સાથે કન્સલ્ટેશન કરવું હોય તો અમારો ક્લિનિકનો વોટ્સએપ નંબર છે, જે તમે નોટ ડાઉન કરી શકો છો, 9987829999. આ નંબર પર મારી સ્ટાફ તમને એપોઇન્ટમેન્ટ આપશે કન્સલ્ટેશન માટે, જો તમને જોઈતું હોય તો. ઠીક છે. આપણે પાછા મળશું બીજા એક નવા વિડીયોમાં, જેમાં આપણને ઓર વધારે માહિતી મળશે આપણા સ્વાસ્થ્ય સંબંધી. ત્યાં સુધી તમારું સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.